જય સંવિધાન. હું ડૉક્ટર આર્યુ મહેતા, આરટીઆઈ એક્ટિવિસ્ટ અને વિસલ બ્લોઅર સાવરકુંડલા. જનતા દ્વારા હમણાં મારી અપાતી ઓળખાણ છે ધારાસભ્યની દિવાલ પડાવી એ ડૉક્ટર. દિવાલ પડાવી એટલે બડાઈ નથી કરતો, પણ એક સામાન્ય માણસ દ્વારા અન્યાયની, અહંકારની, સત્તાના ગુમાનની દિવાલ પડાવવી એમ કહું છું. એ દિવાલ અને એ પછી મારા ઉપરના વધુ હુમલાઓની હકીકતો મારા અન્ય વિડીયોમાં જરૂરથી જોજો. આપ જનતા જનાર્દનનો સોશિયલ મીડિયાના માધ્યમથી તેમજ અન્ય રીતે મને સાથ દેવા બદલ આભાર. પત્રકારો, જાગૃત નાગરિકો, નોકરિયાતો, સામાજિક રાજકીય કાર્યકરો વગેરે સહિત તમામ. હાલમાં મારે ઘણી બધી વાત કહેવાની છે. મારા તમામ વિડીયો જરૂરથી સાંભળશો, ઊંડું ચિંતન કરશો અને આ પહેલાંની જેમ જ મને સાથ આપશો. હું જે કહીશ તે સૌને જાગી જવાની અને સાવચેત થઈ જવાની બાબત છે. કહેવત છે ને કે જમ ઘર ભાળી ન જાય. 4 મહિના પહેલાંના મારા વિડીયોના 24 કલાકમાં જ ધારાસભ્ય મહેશભાઈ કસવાળાએ પોતાની દિવાલ પાડવી પડી અને દબાણનો સ્વીકાર કરવો પડ્યો. લખવું પડ્યું કે સોસાયટીના રસ્તાઓના તમામ દબાણો દૂર કરવા. હવે હું તમને બતાવું કે તેમણે કઈ કઈ ચાલાકીઓ કરી અને ગેમ પ્લાન બનાવ્યો. પોતે દિવાલ તોડી પણ રસ્તા ઉપર 4 ફૂટનો પાયો કે પાળી 4 મહિના સુધી રહેવા દીધી, એટલે કે કોઈ વાહન ચાલી શકે નહીં. બાજુના ગરીબો કે તેમના સાદા મકાનોથી પોતાની દૂરી રહે. આ સમયમાં રોડ બનાવ્યો, એ પણ આ પાળીના લેવલે બનાવ્યો. તારીખ 2/1/25ના રોજ રોડ બનાવતા પહેલાં અને તારીખ 11/2/25ના દિવસે રોડ બનાવી લીધા પછી ગેરકાયદેસર રીતે અને સમાનતાના બંધારણ દ્વારા મળેલા મૂળભૂત અધિકાર સહિત ન્યાયના અધિકારને બેશરમીથી સરાજાહેર ઓન કેમેરા ચીથરા ઉડાડીને રસ્તાના દબાણના નામે મને ટાર્ગેટ બનાવીને એકતરફી અને ભેદભાવવાળી કાર્યવાહીઓ કરીને મારી ફેન્સિંગ સહિત મારા 2 મકાનની ચારે તરફ ડિમોલેશન કર્યા. એમાં કયા કાળા કામો થયા એ અલગથી મારા બીજા વિડીયોમાં મેં જણાવેલ છે. તેમજ તે સમયના તમામ રેકોર્ડિંગ પણ આપેલ છે. મહેશભાઈએ સોસાયટીના રસ્તાઓના તમામ દબાણો દૂર કરવા લખેલ છે, તો ચીફ ઓફિસર હસુભાઈ સહિતના સરકારી તંત્રએ મહેશભાઈની ગેરકાયદેસર સોસાયટીના 30થી વધુ દબાણોને છોડીને માત્ર મારા ઉપર જ કાર્યવાહી કેમ કરી? એટલા માટે કે હું કોણ છું અને મારા વિરુદ્ધ બોલનારની હું શું દશા કરી શકું છું તે દેશની તમામ જનતાને પણ બતાવું. સરકારી તંત્ર મારા ખિસ્સામાં છે, કાયદો બંધારણ પણ હું જ છું. આવો નેગેટિવ સંદેશો આપવા માંગતા હતા. મારા વહાલા દેશવાસીઓ, અમરેલી લીલિયાના પ્રજાજનો, હું તમને આ નેગેટિવ સંદેશ દેવાની કોશિશ સામે મારો વજ્ર જેવો પોઝિટિવ સંદેશ દેવા માગું છું. ઇતિહાસમાં ભીષ્મ, દ્રોણ, કર્ણ જેવા અભેદ્ય કહેવાતા મહારથીઓનું પણ ભેદન થયું હતું, કેમ કે અપરાધીના મદદગાર હતા. વિજય તો મારો એટલે કે સત્યનો જ થયો છે. ધારાસભ્યની દિવાલ પડે નહીં એવું બધાએ સ્વીકારી લીધું હતું. બધાને ખબર હતી, ઘણાને મેં રજૂઆત કરી હતી, પણ કોઈ આગળ આવતું ન હતું. એ મેં પડાવી અને તે પછી મને તેમજ જનતાને બતાવી દેવા માટે તારીખ 11/2/25ના રોજ મારા ઉપર કાર્યવાહી કરવાના દિવસે રાત્રે અંધારામાં જ 4 મહિનાથી બાકી રાખી દીધેલી પાળી પણ કાઢવી પડી. બીજી એક વાત કહી દઉં. 15 વર્ષથી મારી અનેક ફરિયાદો કરવા છતાં સરકારી તંત્ર ગેરકાયદેસર સોસાયટીના 30 દબાણો દૂર કરતા ન હતા. તેમાં મહેશભાઈ આવીને ખુલ્લેઆમ રસ્તો બંધ કરતી ગેરકાયદેસર દિવાલ અને પોતાના મકાનમાં ગેરકાયદેસર બાંધકામ કરી લેતા. મારા દ્વારા આ નિંભર તંત્રને જગાડવા અને તેમને એક્શનમાં લાવવાની આ મારી યોજના હતી, જે સફળ થઈને મારા ખાડા અને ફેન્સિંગ સાથે અમીર ગરીબ વચ્ચેના ભેદભાવની ધારાસભ્યની દિવાલ તૂટીને આ શુભ શરૂઆત થઈ. બરાબર ધ્યાન આપજો, હું એટલે સામાન્ય પ્રજાજન. જ્યારે સામાન્ય વ્યક્તિ સત્યને લઈને ચાલે છે, કોઈ સ્વાર્થ કે લાલચ નથી રાખતો અને બીક કાઢી નાખે છે, ત્યારે આપણા મત દ્વારા ચૂંટાયેલા ધારાસભ્ય જ કેમ ન હોય? ન્યાય તો મળે જ છે, ગુમાન તો તૂટે જ છે. હું તમને કહેવા માગું છું કે પોતાના હક અને અધિકાર માટે જાગો અને લડો. કોઈ દિવાલ તમને રોકી શકશે નહીં. પોતાના હક અને અધિકાર માટે માત્ર હિંમતવાન બનો. મારા આ પછીના
બધા વિડીયોમાં તમામ બાબતોને જરૂરથી જોજો અને ફોરવર્ડ કરજો, બીજાને ધ્યાને આવે, બધા જાગૃત બને. જય હિન્દ, જય ભારત.